હલો એવરીવન. ક્યારેક સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટ્સથી એકદમ કમ્ફર્ટિંગ ડિશ બનીને તૈયાર થઈ જાય છે અને આ પાલકની ચટણી એમાંની એક છે. એકદમ ટેસ્ટી નવા ટેસ્ટ સાથે બનીને તૈયાર થાય છે અને બનાવવામાં પણ ટાઈમ નથી લાગતો. ટ્રેડિશનલી આ આંધ્ર સ્ટાઇલ ચટણી રાઈસની સાથે વધારે સર્વ કરવામાં આવે છે. સાઈડ ડિશની સાથે પણ તમે એન્જોય કરી શકો છો. એકવાર જરૂરથી ટ્રાય કરજો, બધાને બહુ જ પસંદ આવશે. ટિફિન બોક્સમાં દેવા માટે પણ બેસ્ટ ઓપ્શન છે. તો ચલો શરૂ કરીએ. એના માટે મેં અહીંયા 200 ગ્રામ પાલક લીધી છે. એને ઝીણી સમારીને લેવાની છે. પાલક હેલ્થ માટે ખૂબ જ ગુણકારી છે. જો શાકના રૂપમાં ઘરમાં પસંદ ન આવતી હોય તો આ રીતે ચટણી બનાવીને પણ તમે આપી શકો છો. બધી જ પાલકને ઝીણી સમારી લીધી છે. હવે એને વોશ કરી અને ડ્રાય કરી દઈશું અને હમણાં એને એક સાઈડ કરી લઈએ. હવે આ ચટણી માટે હું 2 મીડિયમ સાઇઝની ડુંગળી લઈ રહી છું. એને રફલી ચોપ્ડ કરી લઈશું. બહુ બારીક પણ નથી કરવાની. જો તમારે વધારે ક્વોન્ટિટીમાં ચટણી બનાવવી હોય તો ડુંગળીને 2ની જગ્યાએ 4 પણ લઈ શકો છો. હવે એક પેન લેશું. એમાં એડ કરશું 1 ટેબલ સ્પૂન તેલ. તેલ હલકું ગરમ થાય એટલે સૌથી પહેલાં 1 ચમચી ચણાની દાળ એડ કરશું. 1 ચમચી આખા ધાણા એડ કરશું. ધાણા નાખવાથી ચટણીની ફ્લેવર ખૂબ જ સરસ આવશે. અને 1 ચમચી જીરું એડ કરશું. 2 લાલ સૂકા મરચાં એડ કરશું અને લો ગેસની ફ્લેમ પર એકદમ સરસ રીતે ફ્રાય કરી લેશું. તમે જો સૂકા મરચાં ઉમેરવા માંગતા ના હો તો પણ કંઈ પ્રોબ્લેમ નથી, પણ પાલકનો ટેસ્ટ થોડો બ્લેન્ડ હોય છે. મરચું એડ કરવાથી ટેસ્ટ અને ફ્લેવર બંને સરસ મળશે. સારી રીતે શેકાઈ ગયા પછી બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સને એક બોલમાં લઈ લઈએ અને ઠંડા થવા દઈએ. હવે એ જ પેનની અંદર રફલી ચોપ્ડ કરેલી ડુંગળી ઉમેરશું. એને પણ ફ્રાય કરી લઈએ અને લો ગેસની ફ્લેમ પર સતત ચલાવતા રહી એને ટ્રાન્સલ્યુસન્ટ થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરવાની છે. જો તમારી પાસે ટાઈમ ઓછો હોય અને ઝડપથી સોટે કરવા માંગતા હો તો થોડું મીઠું ઉમેરી દેવાનું, તો એ ઝડપથી ફ્રાય થઈ જશે. હવે આ પોઈન્ટ પર તમારે અહીંયા 1 થી 2 ચમચી આમલી ઉમેરવાની છે. ટ્રેડિશનલી આની અંદર આમલી એડ કરવામાં આવે છે, પણ હું નથી ઉમેરી રહી. તમે જરૂરથી એડ કરજો. 3 મિનિટ થઈ ગઈ છે. ડુંગળી સરસ રીતે ટ્રાન્સલ્યુસન્ટ થઈ ગઈ છે, સોફ્ટ થઈ ગઈ છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો ગેસની ફ્લેમને બંધ કરી લઈશું અને એને હલકું ઠંડુ થવા માટે રાખી દઈએ. હવે જે મસાલો આપણે ફ્રાય કર્યો હતો એને મિક્સી જારમાં એડ કરશું. પહેલાં એને ક્રશ કરી લઈએ તો આ ટાઈપનો દરદરો પાવડર રેડી થઈ જશે. અહીંયા ડુંગળી પણ હલકી ઠંડી થઈ ગઈ છે, તો એ પણ પાવડરની સાથે એડ કરી લઈશું. હવે એની અંદર 1 ચમચી મીઠું નાખશું અને 1 ચમચી લાલ મરચાંનો પાવડર નાખશું. પાણી નાખ્યા વગર આપણે એને ગ્રાઇન્ડ કરવાનું છે, કારણ કે ડુંગળી પણ પાણી રિલીઝ કરશે. તો જુઓ, આ ટાઈપનું દરદરું ગ્રાઇન્ડ કરીને રેડી કરી લીધું છે. હવે એક કડાઈમાં 2 થી 3 ટેબલ સ્પૂન તેલ એડ કરશું. તેલ ગરમ થાય એટલે એમાં એડ કરશું 1 ચમચી ચણાની દાળ, 1 ચમચી રાઈ અને 1 ચમચી જીરું. વઘારને સરસ રીતે મિક્સ કરી 1 થી 2 સેકન્ડ માટે સોટે કરી લેશું. હવે એમાં એડ કરશું લસણની કળીઓ. એને પણ થોડીક વાર માટે સાંતળી લેશું અને સતત ચલાવતા રહીને સાંતળવાની છે, જેથી એ બળી ન જાય. હવે એડ કરશું કઢી પત્તો, મિક્સ કરી લેશું અને પછી પાલકને એડ કરશું. પાલકને 1 મિનિટ માટે હાઈ ફ્લેમ પર સોટે કરી લઈએ, જેથી બધા જ મસાલા પાલક સાથે કોટ થઈ જાય. 2 મિનિટ પછી જે આપણે ડુંગળીની પેસ્ટ બનાવી હતી એ એડ કરશું. મિક્સ કરશું સરસ રીતે અને એને લો ફ્લેમ પર 3 થી 4 મિનિટ માટે પકવવા માટે મૂકી દેશું. મેં અહીંયા હળદરનો પાવડર એડ કર્યો છે, પણ એક ક્લિપ રહી ગઈ છે, તો તમે આ સ્ટેજ પર અડધી ચમચી હળદરનો પાવડર જરૂરથી એડ કરજો અને વચ્ચે એને ચલાવતા રહેશું. 4 મિનિટ પછી જોશું તો મસાલામાંથી તેલ પણ રિલીઝ થવા માંડ્યું છે અને પાલક પણ સરસ રીતે કૂક થઈ ગઈ છે. મસાલા સાથે ભળી ગઈ છે અને મસાલાની પેસ્ટે પણ સારી રીતે તેલ રિલીઝ કરી લીધું છે. તો હવે ગેસની ફ્લેમને બંધ કરી લેશું અને એને સર્વ કરી લઈએ. આ ચટણીને તમે રોટલી, પૂરી કે પરાઠા સાથે પણ ખાઈ શકો છો. એટલી જ ટેસ્ટી લાગે છે, પણ રાઈસની સાથે એનું કોમ્બિનેશન જબરજસ્ત છે. થોડાક ગરમ રાઈસ લેવાના, એની ઉપર આ ચટણી લેવાની અને 1 ચમચી ઘી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તમે આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો, બધાને ખૂબ જ પસંદ આવશે અને આની સાથે તમારી બીજી કોઈ પણ વસ્તુની જરૂર નહીં પડે. આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ. જલ્દીથી ફરી મળીશ નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન ટેક કેર એન્ડ સ્ટે હેલ્ધી.